ગાઈસ મારમાં થાઇરોઇડ છે કે B12 ઓછું છે એ હવે ખબર પડી જશે સાંજ સુધીમાં. નહીં મમ્મી? ગાઈસ થઈ ગયું ચેક. બ્લડ ભરીને બોટલ લઈ લીધી. આ જો ટિકટોકમાં વિડીયો બનાવતી છે તો અરે વિડીયો જો અમારા ઉપરની બાલ્કનીમાં વ્યૂ કેવો આવેલો છો. ચલો તાપ પગ બળે અંદર જતા રહીએ. ના પિંક ફૂલ થઈ ગયા જો પહેલાં નહોતા થયા ને હવે થઈ ગયા. પહેલાં બે મુરઝાઈ ગયું હતું બહુ તાપ હતો ને એટલે હમણાં 2-3 વાર વરસાદ આવી ગયો ને એટલે મસ્ત થઈ ગયા ખીલી ઉઠ્યા. પ્લીઝ વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. હું હમણાં જાઉં છું રિપોર્ટ કરાવવા. મારી તબિયત બહુ બગડી ગઈ છે અને થાઇરોઇડ ચેક કરાવવાનો છે. તો ચલો જઈએ. મારમાં થાઇરોઇડ છે કે B12 ઓછું છે એ હવે ખબર પડી જશે સાંજ સુધીમાં. નહીં મમ્મી? જોઈએ શું આવે છે રિપોર્ટમાં. પહેલાં રિપોર્ટ કરાવી લઈએ પાછો અપડેટ આપીએ તમને. ગાઈસ થઈ ગયું ચેક. બ્લડ ભરીને બોટલ લઈ લીધી. આ જો હું રિટર્ન જાઉં છું ઘરે અને કરેલી તો ચેક જોઈએ શું આવે છે. ગાઈસ જો વરસાદના લીધે ને બહુ બધું પાણી આવી ગયું તો છતની બધી જેટલી રેતી હતી ને બધી ઉપરથી નીચે બાલ્કનીમાં આવી ગઈ. તો મમ્મીએ ને સારમણી ઊંધી કરી ને બધું કાઢી તમે કરો તો કે બધું કરી સાચી વાત થશે બી પોઝિટિવ. તને ખબર હે મમ્મી આજકાલ આપણે ઘણા નોટિસ કરે આપણા નડિયાદના માણે. હું એમની મેં માંડમાં ઇન્સ્ટાગ્રામમાંથી બધાને બ્લોક માર્યા તો વિચાર કર તું એને ખેંચી મને ને યુટ્યુબમાંથી ગોતી લીધી. વિચાર કરો એ કેટલા વારમાં મારું જાણવા માંગ્યા માણ. વિચાર કર હું ફેમસ હોઉં નડિયાદમાં. હું એને ગમે તે મારું બ્લોક મારી દઉં તો ખબર નહીં ક્યાંથી પહોંચી આવેલા. ફેક આઈડી બનાવીને પણ મારું જોવે ઇન્ટરેસ્ટ યસ બીકોઝ આઈ એમ ફેમસ. ચાપલા કે એ નવા બેઠા ને પંચાયત કરે પડે. 4 બોયઝ ભેગા થાય તો કાંક ખપે ને ટોપિક. ઓ છોકરી આમ કર્યું આ છોકરી આમ કર્યું તે જોયું. તમે એમની તું સબસ્ક્રાઇબ કરજે એની ચેનલ. એમની આપણા ઘઉંની ગુણ પહોંચાડેલા. ઘઉંની ગુણ તો નથી જ પહોંચાડતા પણ પંચાયતમાં 1 નંબર હે. આપણે મજા આવે એમ કરવાનું. ચાય હો ઘઉં ગુણવાનું તો કહી દેવા. ગાઈઝ ઉપરના બેડરૂમમાં મેં આવ્યા ને તો કેટલું બધું પાણી આવી ગયું હતું. એટલે હવે તો ઉકાઈ ગયું હતું પણ પાણીનું આમ કહેવાય ને કે ઓલું પડી ગયું હતું નિશાન પડી ગયા હતા. સાચી વાત હા. પેલું એક બેડરૂમે અમારો જે બેડરૂમ યુઝ જ નથી કરતા જો અમારા કપડાં સુખાયા પાછા. એક બેડરૂમે અમે યુઝ જ નથી કરતા જો આયરું. તો આ બેડરૂમમાં પાણી એટલું બધું આવી ગયું હતું ને આ જો તમે ઉપર બી જોશો કલર બી ઉખડી ગયો. આ જો આ બધું પાણી જીવે ને તો આ જો બધું આવું થઈ ગયું. અમે ઉપરનું અમે યુઝ બધી નથી કરતા. વાંધો नहीं खुद का घर बनेंगे तब सब कुछ अच्छा से अच्छा परफेक्ट से परफेक्ट करेंगे. ગાઈસ હું ને આમ શૂટ કરું તો મારો અવાજ તમને કેટલો આવે. એનો અવાજ ગુંજેરો અહીંયા તને. હું આમ શૂટ કરું તો મારો અવાજ તમને રેકોર્ડ થાય. મેં ઘણી વાર જોયું કે અવાજ નથી આવતો એટલે હું એને આમ રીતે બોલું ત્યાં એટલે હું તમને મારો અવાજ ક્લિયર સંભળાય. મને એવું એમાં માઇક લેવું પડશે. ગાઈસ જો અમારા ઉપર સ્ટોર રૂમ એમાં આવી છું. આ મારી જૂની ટીવી સૌથી પહેલાં લીધી હતી 2000. મમ્મી કઈ સાલમાં લીધી હતી આપણે આ ટીવી? તમારા ઘરે બહુ જૂની ટીવી હતી. આનાથી બી હાફ પાર્ટની હતી એટલે કે એટલેથી આટલી આમ એટલે બ્લેક એન્ડ વ્હાઇટ વાળી. પણ પછી એના એ તમે વેચી નાખી. પછી અમે પહેલી આ ટીવી લીધી હતી 2006માં. તમે ઘણી આને હાંકલી મીન્સ કે જોઈ. અમારી પહેલી સાયકલ આ વાળી પિંક વાળી આ અમારા ભાઈની છે પણ આ પહેલી મારી અને મારી દીદીની સાયકલ હતી આ પિંક વાળી. જો કેટલા વર્ષ થઈ ગયા અહીંયા જ રાખી દીધી. હા મારા કઝિનને આપી દેશું મોક્ષને. હા
આપણે અહીંયા ટ્રાવેલ્સ આવે ને એમાં મૂકી દઈશું આ વાળી. ખાલી પંચર જ એ, બીજું કાંઈ નથી. બ્રેક બધું બરાબર છે આમ. પારું કેટલું દોડું છે. ભાડું તો આપણે દેશું એ લેશે. એનો પંચર હે ને તો કઢાવવું પડશે આનું અને આગળના ટાયરનું. પણ આ પિંક વાળી કોરી ને મમ્મી તું દેવાની. આ પિંક વાળી તો લેડીઝ સાયકલ એ તો એ ગુંજનને હાલશે. ના ના અચ્છા ગ્રીન વાળી આ વાળી આમ હાલશે મોક્ષને આ દેવાય. ગાઈસ હું પહેલાં વિડીયો બનાવતી ને એ તમને એને બાલ્કની બતાવું. ટિકટોકના વિડીયોઝ પહેલાં હું અહીંયા શૂટ કરતી છું. આ મારી બાલ્કની એ અને અહીંયા જ હું બધા આમ ટિકટોકના વિડીયો શૂટ કરતી. જો કેટલું મસ્ત આમ દેખાય. લોકેશન મસ્ત. બધા મોસ્ટલી ટિકટોકના વિડીયો બધા અહીંયા જ થાય છે હું બનાવતી. એમ થાય કે બેકગ્રાઉન્ડની આમ કાંઈ જરૂર નથી. આટલું મસ્ત પ્લેસ છે. બહુ મસ્ત દેખાય છે. જો લાઇટ બી સનલાઇટ બી મસ્ત આવે. મોર્નિંગનું હોય કે ઇવનિંગનું હોય, નાઇટના બી અહીંયા મસ્ત શૂટ થાય. બિકોઝ આ બેકગ્રાઉન્ડ બધી લાઇટ્સ ચાલુ હોય ને એટલે બહુ મસ્ત દેખાય. જો યાર મારો પગ બળેરા નીચે, મારા પગ બળેરા તાપ કેટલો લાગેલો. જો કઈ ચોમાસાના એ જો અહીંયાથી આવું બધું દેખાય રહ્યું. આ મારું ઝાડે ને પિંક ફૂલ થઈ ગયા. જો પહેલાં નહોતા થયા ને હવે થઈ ગયા. પહેલાં બે મુરઝાઈ ગયું હતું. બહુ તાપ હતો ને એટલે હમણાં 2-3 વાર વરસાદ આવી ગયો ને એટલે મસ્ત થઈ ગયા, ખીલી ઉઠ્યા. ટિકટોક વિડીયો બનાવતી અરે જો અમારે ઉપરની બાલ્કની, ઉપરની બાલ્કનીમાં વ્યૂ કેવો આવેલો છો. હું પહેલાં ચલો તાપ પગ બળેરા અંદર જતા રહીએ. રણકાગડો મારા ઘરના પાળીમાં બેઠો હોય. જો કચ્છમાં રણકાગડો કે અહીંયા કાગડી કહેતા હશે. જો કેવું દેખાયો ભાઈ. જો હજી નજીકથી બતાવું તમને. બીમાર થઈ ગઈ. આઈ ડોન્ટ નો, ખબર નહીં, બીમાર હશે કદાચ. ખાવા નથી મળતું કાગડા. કાંક ગોતેરો નહીં, કાંઈક ગોતેરો છો. દીડકા ગાંડું નથી ઉંમર થઈ ગઈ. મોટો હોય ઉંમરમાં. બ્લડનો રિપોર્ટ કરાયો. જોઈએ કાલ રિપોર્ટ આવી જશે. આજ સન્ડે છે એટલે આજે ન આવ્યો તો કાલે આવી જશે મોર્નિંગમાં. જોઈએ શું આવે છે. તો B12 ઓછું હશે કાં તો પછી લીલો થાયરોઇડ, હુક્કો થાયરોઇડ કહેવાય ને એ વાળું હશે. આઈ ડોન્ટ નો શું હશે. કાંઈ બી હોઈ બી ન શકે એવું બી બને. તો જોઈએ. ગાઈસ મેં મારા એને માસીને કીધું ને કે ભાઈ બ્લડનો રિપોર્ટ કરાવ્યો થાયરોઇડ ચેક કરવા માટે. તો એ કે એવી તો તને કંઈ વીકનેસ આવી ગઈ. વીકનેસ નહીં પણ વીકનેસ નથી પણ આમ કે ચેક કરાવવું હતું એમ. તો કે હેલ્ધી ખાવાનું ખાઓ. તમે હેલ્ધીમાં શું ખવાય તમે કહો. જે તમે ખાઓ છો એ હું કે ખાઉં છું. તો અમારા 2 દિવસ પહેલાં અહીંયા મોટા મમ્મી આવ્યા તમારા ઘરે. તો મેં એને પૂછ્યું મેં કે તમે તમારું ડેલીનું રૂટીન મને કહો. તમે શું જમો છો, લાઈક સવારના બ્રેકફાસ્ટથી લઈને રાતના ડિનર સુધી. તો એ કંઈક સવારના હું હોય ને તે સાચે કહું રે હર્ષ આ બાજુ આવી છે સાંભળ મારી સ્ટોરી. એમાં એને તેને મને એવું કીધું કે હું સવારના ઘી ગોળ અને બાજરાનો રોટલો. તો મેં કીધું ઓકે સવારના ઘી ગોળ પણ થોડુંક શોખ લાગ્યો. મેં વાંધો નહીં ખાતા હશે. પછી મેં કીધું બપોરના ઘી ગોળ ને જો દાળ ભાત કે જે બી શાક હોય. તો મેં કીધું ચલો એમાં બી ઓકે. મેં રાતના શું જવાનું કે રાતના ખીચડી તો ના હોય કે બાજરાનો રોટલો અને ઘી ગોળ. મેં કીધું હે ભગવાન દઈ મેં કહો ને તમે મતલબ આમ બોડીવાળા છો. સવારને ઘી ગોળ કોને ભાવે. પણ ચાય નાસ્તો એટલે સવારના બ્રેકફાસ્ટમાં કેવું હોય કે ચાય નાસ્તામાં એવું હોય કે પરોઠા હોય, તમે માખણ ભેગું ખાઓ યા પછી અથાણું હોય, કોફી બનાવો, ચાય બનાવો એવું હોય. પણ ઘી ગોળ મન તો ન ભાવે. મન તો અમારા ઘરમાં કોઈને બી ન ભાવે. અમને વિચારવું થાય ને એમને બપોરના ખાવું હોય તો એમ ચલો ખાઈ લઈએ એમ. હું મારું કહું છું મોર્નિંગનું તો ન ભાવે તો બી લોકો ખાય છે.